અંકલેશ્વર પંથકમાં બીજી વખતના કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। અંકલેશ્વર અને હાંસોદ પંથકમાં તાજેતરમાં આવેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું। ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું। ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ પર સૂકવ્યો હતો। હાંસોદના કુદાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું, પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સૂકવેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું હતું। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગરનો ભાવ ₹500 હતો, પરંતુ સતત 2 વાર વરસાદ વરસતા હવે તેમાં ₹100નો ઘટાડો થઈ ₹400ની આસપાસ વેપારીઓ ભાવ આપી રહ્યા છે। ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની સહન કરવાનો વારો આવ્યો છે। સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। નુકસાન એટલે પૂરી નુકસાન, 2 વારનો વરસાદ પડી ગયો અમારે। હવે કરવું હું અમારે હંબુ કોઈ જોતું હો નથી। સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે, 2 વારનો વરસાદ પડી ગયેલો છે ના, આ વેપારી આવે, વેપારી તો ઉઠાવતા જ નથી। હવે કરીએ હું, વેપારી આવે તો હો જોઈને નાહી જાય। અમે જ્યારે આગળ ડાંગર કરી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું, અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવા માટે નાખેલું હતું, અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું પલાઈ ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે। હવે અમારી વિસ્તારમાં મોટાભાગે ડાંગર પાકનું વાવેતર છે। આપણે 15 દિવસના ગાળામાં 2 વાર કમોસમી વરસાદ થઈ ગયા છે। એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે। ઘણાએ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે। હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે, એમાં પૂરેપૂરું નુકસાની થઈ ગઈ છે।